ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમને બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. હવે અત્યારે સવારના વાગી રહ્યા છે 9. આજે તો મોડો બ્લોગ થયો છે. સવારે શાકભાજી માર્કેટો જઈને આવી ગયો છું. શાકભાજી બધું લેવાઈ ગયું છે. અત્યારે કોથળી પર કટિંગ કરવા બેસ્યો રહ્યો. એ કોથળી પર કટિંગ થઈ ગઈ છે. એટલે કે બેટરી ચાર્જ કરવા, ટેમ્પો ચાર્જ કરવા મૂક્યો છે. કારણ કે જો અત્યારે 3 દિવસ મેરેજ છે બાજુના ઘરમાં. અહીંયા જગ્યા તો મળી નહીં ટેમ્પો ચાર્જ કરવાની. એટલે આજે ટેમ્પો ચાર્જ કરીને મૂકી દઉં છું. એટલે આજે શુક્ર, શનિ, સોમવાર મેરેજ છે. એટલે કાલથી બધું ફંક્શન ચાલુ થઈ જશે. એટલે હું વિચાર્યું આજે આ ટેમ્પો ચાર્જ કરવા મૂકી દઉં તો આપણું ટેન્શન નહીં આપણને. તો બસ ચાલો અત્યારે ફટાફટ જેને કોથળી સંભાળી જાય અત્યારે ચા નાસ્તો કરું છું. એ પહેલાં એક તમે કામ કરજો, જો તમે ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી કરજો અને વિડીયો પૂરેપૂરું જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને તમારા ફેમિલી સર્કલમાં મને એક વિડીયો શેર કરજો. ચલો કામકાજ શરૂ કરી દિવસ શરૂ કરીએ આપણે. તો અત્યારે વાગી રહ્યા છે 9:15 થયા છે ને ચા નાસ્તો થઈ ગયો છે. તો ચટણી બનાવવા બેસેલો છું. રાર્યું લસણ, કોથમીર છે. તો ચલો કોથમીર જાણ કે કોથમીર ધોઈ કરીએ, ફટાફટ ચટણી બનાવી કરીએ અને ચટણી બનાવી તમને મળું છું. અત્યારે તમને કાલે એક વાત તમે કરી ને કે એક પ્રોબ્લેમ છે આવેલી છે. તો અત્યારે જો હું રાંદેર પોલીસ સ્ટેશન છું. આ પોલીસની જીપ છે અને મારી પાછળ રાંદેર પોલીસ સ્ટેશનનું પોલીસ સ્ટેશન છે. હવે આમાં જો HDFC બેંકવાળા મને સન્માન મોકલું છે, જેમાં 14,000 હપ્તો છે ને એ ભરું છું ને એનો. એ તમને બતાવે ને એમાં શું શું મને લખીને આપ્યું છે એ લોકોએ. જો પેલા લોક અદાલત છે, ચેકના નાણાંની ભરપાઈ કરી કેસનો તબીબી નિકાલ મેળવો, ફોજદારી નંબર બરાબર. હવે HDFC બેંક લિમિટેડ વિરુદ્ધ મેહુલ અમારું એડ્રેસ છે આખું. અને આપણું જો આથી તમને જણાવવાનું કે સરહુ કેસ ફરિયાદી દ્વારા તમો આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટેકની કલમ 138 અવનવે આપના દ્વારા કરવામાં આવેલ ₹4,28,496નો ચેક પરત ઉપરોક્ત નંબરથી ફરિયાદ કરેલ છે. નામદાર સર્વોચ્ચ અદાલતના મેટ્રેસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ કંચન મહેતાના કેસના માર્ગદર્શન સિદ્ધાંતો મુજબ સરહુ કેસનો કાયમી નિકાલ ચેકની રકમ ઉપરાંત નામદાર કોર્ટને જે નક્કી કરેલ તે વ્યાજબી રકમ ભરપાઈ કરે તે થઈ શકે તેમ છે. જેથી જો તમે સૌદો કેસો સમાધાનથી નિકાલવા કરવા માંગતા હોય તો આગામી લોક અદાલત તારીખ 23/2/24 અથવા તે પહેલાં નીચે જણાવેલ તારીખ સમયસર પર પહોંચવા હાજર રહેશો. હવે આ નોટિસ ઇસ્યુ કરવાની તારીખ છે અને હાજર રહેવાની તારીખ છે. એટલે સવારે 11 વાગે હાજર થવાનું છે મને બરાબર. આ રૂમ નંબર છે એનો 519 5th ફ્લોર ન્યૂ કોર્ટ બિલ્ડિંગ, અઠવા લાઇન, સુરત. તો ચલો કહીને જોઈએ આપણે. જેવું પૈસા ભરું છું છતાં પણ એટલે બેંકવાળા હેરાન કરે બોલો. દર મહિને 14,000 200 એને મેં પૈસા ભરું જ છું બોલો. તો પણ ખબર નહીં કેમ આવું કરે છે લોકો યાર. એક્ઝેમ કંઈ નહીં. હવે એ લોકોનું હશે એ લોકોનું કંઈ ફોજ એટલે આપણે આપણું કામ છે તારા જેને હાજર થવાનું અને આપણે જે પૈસા ભર્યા છે એને આપણે એની સ્લીપ બતાવી દેવાની. જો હું ચેકને રકમ ભરું છું તો કંઈ વાંધો નહીં. ચાલો જઈએ ઘરે. ફટાફટ ચટણી દવાની બાકી છે. ચટણી અડધી ડરી અડધી બાકી છે. ચાલો ઘરે જઈએ ફટાફટ કામકાજ શરૂ કરીએ. ભાઈ ઘરે આવી ગયો છું અત્યારે. હવે ચટણી બનાવવા બેસું છું. આપણે જૈન ચટણી બની ગઈ છે. હવે આપણે રેગ્યુલર ચટણી બનાવી છે લસણવાળી. તો ચાલો ફટાફટ કરીએ હવે કામકાજ. ચલો ભાઈ ચટણી બની ગઈ છે. ફટાફટ નાઈને ફ્રેશ થઈ જાઉં છું. અહીંયા તમને બોલું છું એમ હોમવર્ક કરે. શું ચાલે? બોલી લખની હે એમ તું શું લખે છે? એટલે શું કહેવાય? આ મને શું કહેવાય? હેવ ઈને ડબલ એલ. સાચું બોલ્યો. તો અત્યારે નહીં રેડી થઈ ગયો છું અને 11:30 થઈ જાય એટલે બાકી સ્કૂલે મૂકવા છે. અત્યારે આવ્યો છું હું ડીમાર્ટ. ફટાફટ શોપિંગ કરી લે લડીને અને ફટાફટ જઈએ ઘરે. અને આજે સેમની સાયકલ પણ લેવાની છે. ડીપેમાં બી પેટ્રોલ પણ નખાવું છે. તો પહેલાં ફટાફટ શોપિંગ કરી લે પછી ફટાફટ અહીંથી નીકળીએ આપણે. અને કમરમાં આંચકો આવી ગયો છે તો કમરમાં દુખે છે. ભાઈ શોપિંગ થઈ ગઈ છે. થોડું ગંદુ બસ સામાન લીધો છે. લાગણી બસ સામાન લીધો છે. એક તમને બતાવી દઉં શું શું લીધું છે ઘરને લારી માટે. 2 મિનિટ થોડી બાબત લઈ લો. જો આ ઘર માટે કપડનો સાબુ છે. લારી માટે ચીઝ બટર અને મીઠું છે, સિંગદાણા છે ને સાબુ છે. ઘરે આવી ગયું છે. હવે હિમને સ્કૂલે મૂકવા જવાનું છે. ચલો હવે હિમને સ્કૂલે મૂકવા ગયા અને સાથે સ્કૂલથી લઈ ગયા.
તો અત્યારે સાચીને સ્કૂલથી લઈ લીધી છે અને એમને સ્કૂલે મૂકવા આવેલા છે. સાચી મૂકવા ગઈ છે એમને. હું અહીંથી સીધું જઈશ બેકરી લઈને પાઉં લઈશ, પાઉંથી લઈને પાણીની બોટલ પછી ઘરે જઈશ. તો તમને મળું પાઉં લો ત્યારે. અત્યારે બેકરી આવી ગયો છું આ બ્રેડ લેવા માટે. પાછો ટેમ્પો ઊભો છે, એમને આવે છે બ્રેડ પેકિંગ કરીને આપશે મને. સાચી સ્કૂલથી આવી ગઈ છે. થેન્ક યુ. ચલો બ્રેડ લઈ લઈએ અને પછી પાણીની બોટલ પણ લેવાની છે ત્યાં જઈને. અમે ઘરે અમને મળ્યું. હવે ઘરે આવી ગયો છું અત્યારે. 12:40 થઈ છે. આ રહ્યા પાઉં. અત્યારે સાંજો રેડી થઈ ગયો છે આપણો. બધા વેજીટેબલ કટિંગ થઈ ગયા છે. કટિંગ મીન્સ ઉપર કટિંગ કર્યું છે, બાકી તો આજે કટિંગ કરવા છે. મસાલા પણ ભરાઈ ગયા છે, કેચઅપ ભરાઈ ગયા છે. અને સાંજની તૈયારી થાય છે. હા બટાકા પાછળ બાસ્કેટ ભરવાની તૈયારી છે. જમી પણ લીધું છે. હાંજો આપણો બની ગયો છે ફર્સ્ટ ક્લાસ અને એ પણ તમને બતાવી દઉં. જો સાંજો બની ગયો છે અને બાસ્કેટ પણ બધી રેડી થઈ ગઈ છે બધી. અને તાવા બધું રેડી થઈ ગયું છે. તમને લાગતો છે આવું લાલ બધું કેમ દેખાય છે? તમને બતાવ્યું લાલ પાસે મંડપ છે, આખી થીમ લાલ છે બધી. બધું લાલ મંડપની થીમ છે આખી. આપણો ટેમ્પો 4 થવા એક પોઈન્ટ બાકી છે. 4 થવામાં શાંતિ. ચલો ઉપર જઈને આરામ તો નથી. એક વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. એડિટિંગ કરીને અત્યારે ભાઈ એડિટિંગ કરતાં 3 સાડા 3 થઈ જશે. એટલે પછી આપણે ટેમ્પો ભરીને નીકળી જઈશું. ચલો પણ તમને મળો ટેમ્પો લોડિંગ કરો ત્યારે. તો ભાઈ અત્યારે 4:30 વાગ્યા છે. ફટાફટ નીકળીએ છીએ. રસ્તા કોલમાં ચાલુ થઈ ગયા છે. ટેમ્પો લોડિંગ થઈ ગયો છે. જો અત્યારે રેડી પણ થઈ ગયા છે. લાંકી પણ સાથે જ આવે છે. ચલો ફટાફટ જઈએ ને ફટાફટ થશે ટક્કર તમને મળે. શું કહે? અત્યારે સાંજના 7 વાગી રહ્યા છે અને તમને કહું ને આજે લગભગ મેં 4:45 આવી ગયા હતા. સેટઅપ બધું 5 વાગે થઈ ગયું હતું અને અત્યારે લગભગ 3 ને 4 5 6 7 8 9 હજુ એક પેકેટ જ ગયું છે કે આજે ઘરે કેટલી બધી નથી આવ્યું. એટલે થોડું કામકાજ કર્યું, સાફ સફાઈ કરી એટલે થોડુંક એ નીકળે કસ્ટમર ચાલુ એટલે વિડીયો બન્યો નહીં. અત્યારે અમે નવી સેન્ડવિચ બનાવીએ છીએ, ટ્રાય કરીએ છીએ અમે. તો જોઈએ ટેસ્ટ કેવો આવે. પછી એક તંદૂરી ફ્રાય કરીને બનાવીએ છીએ અમે. જો આ રહ્યું એ જ આમાં આપણે આમાં ટામેટા, કોબીજ, કેપ્સિકમ, લીલું ના કોબીજ છે ને જો ટામેટા છે, મકાઈ છે, કાંદો છે, કેપ્સિકમ છે અને લીલો કાંદો છે અને આ કેપ્સિકમ છે ચોપ કરેલું. તો એને બહુ ચોપિંગ કરીને મૂકી દીધું છે ને આ અમે નાખીશું ત્યારે. અને બરાબર હલાવી દેશો. હલો અને આ અમારો હોમમેડ સોસ છે, તંદૂરી સોસ જે ઘરે બનાવીએ છીએ અમે, એ બેડ પર લગાવીશું. પછી હવે બીજા બેડ પર સોસ લગાવીશું. એક વેજીટેબલ ચીઝ ખાવાના બને પછી એને ટોસ્ટ કરવા મૂકીશું. હવે એને ટોસ્ટમાં મૂકીશું. એક વેજીટેબલ ચીઝ કરો અને એક ચીઝ ચીલી કરો અને બોમ્બે મસાલા ટોસ્ટ. બોમ્બે મસાલા એક ચીઝ વગર મારી ચીઝ ચીલી ટોસ્ટ કરવા પછી મૂકીશું. અત્યારે એક ઓર્ડર આવ્યો છે વેજીટેબલ ચીઝ
એક ચીઝ ચીલીનો ઓર્ડર છે અને બોમ્બે મસાલા ઢોસાનો ઓર્ડર છે. ઓર્ડર પટાવીને આપણે આ ગરમ કરીશું. કસ્ટમર એક પછી એક આવ્યા જ કરે છે, છતાં અમે અમારી સેન્ડવિચ ગરમ કરવા મૂકી જ દીધી છે. આ બીજી 2 ઓર્ડરની છે, જે આ સૌભા છે એમની 2 પાર્સલ છે. એટલા ફટાફટ પાર્સલ કરીને પછી આપણે આ સેન્ડવિચ આપણી જે બને છે, જો હજુ ટોસ્ટ થાય છે હજુ બસ બંધ. આ કઈ છે? આ છે આલુ મટર. પાર્સલ આપવાની છે અમને. હા ચાલશે, કરેક્ટ છે. પીઝા ટોસ્ટ ચલો પાર્સલ કરી કરો ફટાફટ. તો આપણે આ ટોસ્ટ થઈ ગઈ છે અને કે આ કસ્ટમર ઓર્ડર છે વેજ ચીઝ સેન્ડવિચનો. આ આપે સેન્ડવિચ અને એક હાથે કેટે કરું 1 મિનિટ જો 5 બહુ ગરમ છે. આ વેજ ચીઝ ને આપણે નવી બનાવી છે આપણે. કેચઅપ મૂકું મેડમ? મેડમ હમણાં ફોન પર છે. મેડમ બરો લે આજે બરાબર એ આવે ને એમ જ હોવું. અરે યાર મેં કીધું કે પૂછ કરેલું તૂટું એ પણ ચાલ. मैं चीज़ सीमेंट तो उसको बहुत बनना कई रुपये આપણે અમૂલ ચીઝ વાપરીએ અમૂલ બટર બધું છે. આપણે કંઈ ડિલિશિયસ નથી વાપરતા. મસ્ત ફર્સ્ટ ક્લાસ. હવે જોઈએ આ હવે એની પર અમે ફાયર કરીશું. લાવજો બરાબર. चीज़ ये कर जो આવે ને હા બિલકુલ. તો જો આ અમારી છે તંદૂરી ફાયર ટોસ્ટ. હવે આને ટેસ્ટ કરીએ કેવી રીતે એવી નહીં તમને બતાવો. પહેલાં ફાઇનલ બોર્ડર આપ. પહેલાં અમારા જે સબસ્ક્રાઈબર છે એના માટે પીસ લખાવી લો. બરાબર હવે હું કહું છું. કેવું સેમ સોરી આપણે જે પીઝા ખાઈએ ને એવો ટેસ્ટ આવે સેમ ટુ સેમ એવો ટેસ્ટ આવે છે. પણ કાલ કરતાં સારી બની. કાલે અંદર અમે લીલું લસણ મકાઈને આજે મેં લીલું લસણ અને મકાઈને નાખ્યું છે. ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આ ફાઇનલ સાજી કેવી લાગે? तेरा एक पीस आप चिंटू एक पीस ले मिंटू लेना भाई एक पीस आना भाई तू. ये नई सैंडविच बनाई हमने अभी इसको खा 2 रुपये खा. एक हाँ एक खींच खींच और खा हाँ खा के बता कैसी लगती है. अच्छा है ना. ये है 120 रुपये की. अलसे चालू तो भाई सैंडविच फाइनल થઈ ગઈ. और मोमो भाई પણ કીધું બહુ મસ્ત છે.
તો હવે એક ફાઇનલ થઈ ગઈ, હવે નવું મેનુ બને છે એમાં એડ કરી કાઢીશ. તો ચાલો તમને મળું કેટલું, સોરી હજુ તમે બધા કેટલા બચ્યા છે. તો 10 પેકેટ હતા, બધા 1 2 3 4 5 6 7 એટલે સમજો ને 3 પેકેટ ગયા છે હજુ. આજે બળેલું એનો ટેસ્ટ બહુ મસ્ત આવે. હજુ 3 પેકેટ નીકળ્યા છે બ્રેડના, હજુ 7 પેકેટ બાકી છે અને અત્યારે વાગ્યા છે 7:45. તો જોઈએ હવે કેટલું જાય છે, કેટલું નહીં. 11 વાગ્યા સુધીમાં અને 10:30 વાગ્યા સુધીમાં એમ પણ જે ઘર ગીને હવે અત્યારે ગરમી એટલી બધી લાગે છે ને કે હવે ગરમી લાગે, શિયાળો નથી એવું લાગે છે. આ બ્રેડ કેબો પણ નવો લાવવાનો છે બરફ માટેનો, એ પણ નવું લાવીશું પછી આપણે. ચાલો કંઈ નહીં, હવે થોડી વાર પછી મળું. અને એક તો આ પેટીએમનું મશીન છે ને, હારું બોલો આ લાઈટ જબું જ થયા કરે છે, કામ થતું જ નથી, ત્યાં ટાવર નથી આવતું નથી. તો તમને મોડું થયું પછી. હા અત્યારે વાગ્યા છે 10. પ્રોબ્લેમ શું થયું, અચાનક ગેસે ખરાબ થઈ ગયું બોલો. એટલે બોલીને કે હવે ઘરે જઈએ છીએ. 3 પેકેટ બેચ્યા. મારા હિસ્સા ગેસ હતા ને તો લગભગ 1 પેકેટ તો નીકળી જતા, એટલે 2 પેકેટ વચ્ચે. પણ ગેસ અચાનક આજે ખબર નહીં કેમ સવારે મને લાગ્યું કે ગેસ ચાલી બંધ નહીં ચાલ્યો, ગેસ બધો ખલાસ થઈ ગયો, તો બંધ કરીને ઘરે જઈએ છીએ. ચલો હવે વાઇન્ડ અપ કરીએ છીએ. એમ પણ 10 ને 15 મિનિટ થઈ ગઈ, 10:30 બીજું 15 મિનિટ બાકી હતી. એટલે ચલો ઘરે જરા ફટાફટ નીકળી ગયા. અને મોમોવાળા ભાઈ છે એટલું ડીલ તમે કહો કેવું, એ મને શું બોલ્યા કે એક કામ કરો તમે મારા ચૂલા પર શીખી કાઢો કે ઓર્ડર ઓર્ડર ના બોલાવે તું કર ભાઈ. હવે એટલે આમ બોલ્યું એટલું બોય આપણા માટે, એટલે આપણને કીધું કે તમે કરી કાઢો. તો બસ ચાલો ફટાફટ સાફ સફાઈ કરીને ઘરે જઈએ. ચલો આજે સાંજો ઘણો બધો ગયો ફેવામાં આવ્યો આલુ મટરનો. આલુ મટર સાંજો ઘણો બધો ગયો છે. ચટણી તો જરાક જ એટલે વાંધો નહીં, પણ આલુ મટર સાંજો આજે ઘણો ગયો છે. તો ભાઈ ઘરે આવી ગયા, ટેમ્પો ખાલી થઈ ગયો, બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું ખાલી. હવે અત્યારે વાગી રહ્યા છે સાંજના 11 રાતના 11:26 થઈ છે. હવે વાત કરું, જો આ અમારું આજે ટેમ્પો તો બહાર પાર્ક કર્યો છે, કારણ કે કાલે અહીંયા પ્રોગ્રામ છે, કાલે હલ્દી છે, જે છોકરીને મેરેજ છે એને, એટલે અહીંયા સ્ટેજ બન્યો. કાલે અહીંયા ડાન્સ કરવાના છે બધા, અને અહીંયા ફર્સ્ટ ક્લાસ બધું પઠાવ્યું છે. મંડપ કેટલો સરસ સજાવ્યો છે. જો ટેમ્પો જતાં બહાર પાર્ક કર્યો છે, કારણ કે અહીંયા એટલું એ આપણે કોઈને પસંદમાં આપણે કોઈનું એ એટલે ચાલી જાય ભાઈ. અને આ છે બધું સામગ્રી. આજે છોકરા માટે રસ્તામાં વફલ લાવેલા, વફલ ખાય છે. હેમ જો ઉપર સાચી આ વફલ ખાય છે, એ ચોકલેટ ખાઈ રાતે 11:30. સામાન બધું ખાલી કરવાનું બાકી છે, હજુ વગેરે કરવાનું. ચલો થોડી વાર પાછું તમને મળું, બધું આટલું સાફ સફાઈ કરીને કાલ થઈ ગઈ છે, તમને મળું પછી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:15 વાગ્યા છે. આજે ઘરે વહેલા આવ્યા, કારણ કે ગેસ પૂરો થઈ ગયો. આજે અચાનક આ 2 વર્ષમાં પહેલી વાર થયું છે ગેસ પૂરો થઈ ગયો બોલો. હવે એ બધું એન્ડિંગ જ થવા આવ્યું હતું, એમ પણ 100-150 થઈ ગયા હતા. 10:30 અમે બંધ કરીએ છીએ. કાલે ગેસ પૂરવા જવું પડશે આપણે ભાવે પર. આજે વાત કરીએ દિવસની, તો સવારે તમે જોયું કેવું આપણે પોલીસ સ્ટેશન ગયો હતો, ત્યાંથી સમન આવ્યું છે. આ કોર્ટની 23 તારીખ આપી છે, 11 વાગ્યાનો છે. એ પણ તમને જણાવીશ 23 તારીખે 24 તારીખે તમને શું ખબર શું થયું છે શું નહીં. અને આજે વાત કરીએ બિઝનેસ ખૂબ જ સારો થયો, 7 પેકેટમાં પણ ઘણો સારો થયો. કસ્ટમર ઘણા એવા છે સારા એવા. અને આજે મેં નવી સેન્ડવિચ ટ્રાય કરી પણ મજા નહીં આવી. જે મેં ગઈકાલે સેન્ડવિચ બનાવી ને એ સારી હતી. આજે એમાં શું અમે એક્સ્ટ્રા છે ને લીલો કાંદો અને મકાઈ એડ કરી, પણ નહીં મજા આવી. ગઈકાલે અમે જે સિમ્પલ બને એમાં ટેસ્ટ બહુ ફાઇન હતો, એટલે વિચાર કરીએ એ જ ફાઇનલ રાખીએ. પણ કાલે પાછી એકવાર બનાવી ટ્રાય કરીશું, પછી જોઈશું કે એને એ સેન્ડવિચ નવી બનાવી કે નહીં બનાવીએ. અને આખું મેનુ પણ નવું બનાવવાનું છે મારું. જૂનું મેનુ થઈ ગયું, હવે થોડું એટ્રેક્ટિવ મેનુ એટલે થોડું મોડર્ન મેનુ બનાવવાનું છું. આ બહુ સિમ્પલ મેનુ છે મારું. તો બસ ચાલો કંઈ દિવસ તો આજે પૂરું થઈ ગયો આપણો. સૂઈએ છે કાલે હેમટો સ્કૂલની છુટ્ટી છે. સાંજે કાલે સ્કૂલે વહેલા જવાનું છે, એટલે શનિવાર વાર છે છતાં પણ વહેલા જવાનું છે ને, એ સારું છે. અને કાલે અમારા જે બાજુમાં તમે ખબર મેરેજ છે, મંડપ પર તમને મેં બતાવેલો. કાલે એ છોકરીની હલ્દી છે અને ડાન્સ પણ છે. ટ્રાય કરીશ, તમને બતાવીશ એવું હશે તો, એ પછી જોઈશું આપણે. તો ચાલો કંઈ નહીં, હવે દિવસ પૂરો કરું છું. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક જરૂર કરજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ ફેમિલી સર્કલ પર એકવાર વિડીયોમાં શેર કરજો અને કહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરે, બરાબર ને. બસ એટલું, બીજું કંઈ નહીં માગો. અને આપણો વોચ ટાઈમ હજુ ઓછો છે, પ્લીઝ વોચ ટાઈમ કમ્પ્લીટ કરી આપો, વધારે સારું છે. અને સબસ્ક્રાઈબ યાર કરી આપો. આપણે વિડીયો રેગ્યુલર આવશે, જેમ પહેલાં આવતો હતા એ રીતે
કારણ કે ભાઈ શું થયું હતું કે આ વચ્ચે જે બ્રેક પડી ગયો ને અઠવાડિયામાં એટલે આળસ આવી ગઈ. પછી યાર વિડીયો નહીં, હવે વિડીયો પર રેગ્યુલર આવશે ભાઈ, તો હવે બ્રેક નહીં પડે. બસ બસ બધાને ગુડ નાઇટ બોલીએ આપણે. કાલે મળીએ ને દિવસના વિડીયો સાથે. કાલે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે આપણા. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.